બધાને રામ રામ અને સવારે ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 7:30 અને જો અમારે જવાનું છે વાડીએ. અને વાડીએ જો આપણે ટિફિન એવું બધું મસ્ત મજાનું તૈયાર કરી લીધું છે. તો ટિફિન એવું બધું ભરાઈ ગયું છે અને કામ્યાબેનને જવાનું છે સ્કૂલ. અને હેમાંશી બેનની મજા નથી થોડીક એટલે બેન છે ઘરે. અને આપણે જવાનું છે વાડીએ. આજ ત્રીજો ચોથો દિવસ છે. ઘઉં આપણે નીકળી છીએ. તો ટિફિન એવું તૈયાર થઈ ગયું છે ને આપણા મધુ કાકી આવે છે તો પછી આવે પછી આપણે જઈ વાડીએ. અને રાહુલને જવાનું છે કામે, આપણે વાડી પેલા મૂકી જશે પછી જશે. અને કામ્યાબેન થઈ જશે તૈયાર તો કામ્યાબેન જશે સ્કૂલ હમણાં અને આપણે જઈશું વાડીએ. અને જો એના પપ્પા અહીંયા બેઠા છે એ જો શું કરે છે અત્યારમાં સમાચાર ને એવું બધું જોતા છે મોબાઈલ. અને અમારા કામ્યાબેન જો બૂટ પહેરે છે એવું છે બધું. અને ઠંડી બહુ જ છે અત્યારે. અને બસ ઠંડી ઠંડી ઠંડી. જો આપણે વાડીએ જાવી છીએ અને એ આપણને સડકે મૂકીને ગયા કામે. અને આપણે વાડીને રસ્તે હાલ્યા જઈએ છીએ. અત્યારે વાગી ગયા છે 8 અને ઠંડી આજ ઓછી છે કાલ કરતાં. કાલે તો બહુ ઝાકળ ને એવું બધું હતું. અને કામ્યાબેન ને એ તો હજી બહાર ઊભા હતા, સ્કૂલે નથી ગયા. 8 વાગે આવશે નવાની જશે. અને આપણે પૂગી ગયા જો અત્યારમાં વાડીએ. તોય ઠંડી ગાડી ઉપર જો એટલી લાગીને તે માંડ માંડ બોલાય છે. ઠરી જાય અત્યારમાં ગાડી ઉપર. હા ઠરીને ઠીકરા થઈ ગયા. ઓણ તો બહુ ઠંડી પડી છે. તમારે બધાને ત્યાં કેવી ઠંડી પડે છે કમેન્ટ કરજો. અને જો આપણી વાડી આવી ગઈ. આ આપણી વાડીનો જે અહીંયા ઝાપો કહેવાય, ગેટ કહેવાય, ગેટ આવી ગયો. અને અહીંથી આપણી વાડીનું દ્રશ્ય જો કેવું દેખાય છે. વાડી આવી ગઈ બાજુ. તો હાલો વાડીમાં આપણે એન્ટર થઈ ગયા છીએ. તો અત્યારે સરસ મજાના સુરત દાદાના દર્શન થાય છે. અને અત્યારનું લોકેશન બહુ મસ્ત હોય. અત્યારે સૂરજના કિરણો પડતા હોય ને ઠંડીમાં આમ મજા આવે. અને આજ ઝાકળ છે પણ ઓછો છે, કાલ જેટલો નથી. હાલો હવે ફટાફટ જઈએ આપણે નીંદવા. જો બગલાભાઈ આવી ગયા છે અને જો મોર મોર વીણા જાય છે કંઈક. એ સારું ને પણ જીવાય તો આમાં વીણી લે. આપણે નીંદવા આવી છીએ ને 3-4 દી હારે નારે હોય જો 3-4 બગલા રખડે છે. અને અમે જો આપણે નીંદવી છીએ અહીંયા. જો અત્યારે વાગી ગયા છે 10 ની ઉપર થઈ ગયું છે. અને જો આપણે ચા આવી ગઈ છે તો ચા પી લઈને મસ્ત મજાની જો ચા બનાવી છે મામાએ, લીંબુના પાન નાખીને લીંબુડીના. હાલો બધા ચા પીવા. અને હવે જો અત્યારે ઠંડી થોડીક ગઈ અને ઝાકળ ગયો. હવે થોડોક તડકો થયો છે. હાલો ચા પી લઈ. 10 વાગ્યાની નાસ્તો. અને નાસ્તામાં આપણે લાવ્યા છીએ ચણાચોળ છે. હાલો જો બપોર થઈ ગયા અને આપણે જાવી છીએ જમવા. ત્યાં વાગી ગયો છે 1 અને જાય જમવા આપણે. હાલો ટિફિન ને એવું બધું મૂક્યું ઓલી સાઈડ જઈએ હવે. અને અત્યારે જો બપોર થઈ ગયા છે તોય પણ પવન છે, તડકો છે નહીં બહુ. જો આપણે જમવા બેસી ગયા. અને જમવામાં જો મસ્ત આપણે લાવ્યા છીએ ટિફિનમાં હું લાવ્યા છીએ જો જોઈ. જો બાજરીના રોટલા છે, ઘઉંના રોટલા છે, સેવનું શાક અને મરચાં છે. અને આપણે મૂળા છે જો વાડીના મૂળા છે. તો હાલો બધાય બપોરા કરવા. અને અત્યારે વાગી ગયા છે 1. ધોયા ને હાલ ધોયેલા છે જો. આ ન ધોયા હોય તો ગારું કેટલું હોય. હાલો બધા બપોરા કરવા. ચા પીવા જો અત્યારે વાગી ગયા છે 3:30 અને જો આપણે બેસી ગયા છીએ આપણો વાટકો લઈને ચા પીવા. તો હાલો ચા પી લઈ. અને અમારે જો મધુ દાદી આવી ગયા છે વાટકી લઈને ચા પીવા બેઠા છે આપણે પાસે વાટકો. તો હાલો ચા પી લઈ. અને જો ત્યાં નીંદવાનું ચાલુ છે ને અત્યારે થોડોક છે તડકો. જો 6 વાગી ગયા ને આપણે જવું છે ઘરે. અને હવે બસ થોડાક 5-6 કેરા રહ્યા છે એ નીંચું કાલ. અને અત્યારે જઈ ઘરે. રાહુલ આવશે હમણાં સામે લેવા. અને મધુ કાકી અમારે ઓલી બાજુ ગયા છે હાથ પગને એવું ધોવા. આપણે જઈ બધી વસ્તુ લઈ લઈએ, બોટલ ને બધું. અને હાથ પગને એવું ધોઈને પછી આપણે નીકળવી. રાહુલ આવતા હશે લેવા.
તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક કરો, શેર. હાલો, જો આપણે હાલવા મળ્યા છીએ અને અત્યારે વાગી ગયા 6:15 જેવું થઈ ગયું છે. અને રોજની જેમ જો આપણે ધીમે ધીમે હાલવા મળ્યા છીએ. અમે થોડેક આગે જઈશું એટલે આવશે રાહુલ લેવા. અને જો હું ને અમારા મધુ કાકીને બે હાલ્યા જાય છીએ. અને અત્યારે તો જો હવે દી આથમી ગયો છે અને ઠંડી થોડી થોડી વળી ગઈ છે. હવે તો ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. અને આ તો બધા બીજા વાડીવાળા તો બધા ગાડી લઈને જતા હોય, કેમ કે આપણી વાડી છે થોડીક આગી, એટલે હાલીને ન જવાય. આપણે તે હાલ્યા જઈએ ધીમે ધીમે. અને આગળ આવશે પાછા રાહુલ લેવા. બારગામ જાય છે એટલે પછી થઈ જાય વહેલા મોડું, એટલે આપણે હાલવા મળી. અને આપણે જો મસ્ત મજાનું શીતળામાનું મંદિર છે એ આવી ગયું અહીંયા. શીતળામાનું મંદિર છે મસ્ત મજાનું. અને જો આ બોયડી છે, હવે આમાં બોર ધીમે ધીમે આવવા મળ્યા છે. ઓલું વીડ છે ઓલી બાજુ, એમાં બોર આવી ગયા છે. આપણે હજી આ સાઈડ બોર નથી આવ્યા. જાવું છે વીણવા, કામ હતું કાકી, પણ જો આ નીંદાઈ જાય ને પછી બોર વીણવા જાય ઓલી બાજુ. હાલો, જો આપણે આવી ગયા ઘરે, અને ઘરે આવીને જોયું તો જો હેમાંશીબેને સામગ્રી બધી તૈયાર રાખી છે આપણે બનાવવાની ચટણી. તો જો હેમાંશીબેને બટેકા સુધારી લીધા છે, ટમેટા અને ડુંગળી તો એટલી મસ્ત સુધારી છે, આવી તો માર્કેટ દે નથી સુધારાતી જો. અને મરચાંનું કટિંગ કરી નાખ્યું છે ને, એટલે આપણે બનાવવાની છે મસ્ત મજાની અખની. ચાલો ફટાફટ પેલા વઘાર નાખીએ અને અખની વઘારીને પછી આપણે જવાનું છે નાવા, એટલે અખની બની જાય ને આપણે નવાઈ જાય. અને જો હેમાંશીબેન લીલા વટાણા લઈ આવ્યા છે બજારેથી, અને લીલા વટાણા ફોલી નાખ્યા છે. તો ફટાફટ આપણે હવે સામગ્રી બધી થઈ ગઈ છે તૈયાર, તો ફટાફટ આપણે હવે વઘારી નાખીએ અખની. હાલો, જો આપણે બનાવી છીએ બાજરીના રોટલા. જો મસ્ત બાજરીના રોટલા બનાવી છીએ. અને જો મસ્ત મજાની આપણે અખની બનાવી લીધી છે. જો આપણે અખની બનાવી છે મસ્ત મજાની. જો મસ્ત મજાના બાજરીના રોટલા. આના વાળુની તૈયારી થાય છે. હાલો બધા વાળું કરવા.